મિત્રો આજના પ્રસંગમાં આ તો મારી સાસરી કહેવાય એટલે ઘર કહેવાય। તો આજે એવા અમારા કાકાશ્રી બુધાભાઈ સાહેબની આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે કાર્યક્રમમાં હું એમના નામમાં એમની શ્રદ્ધાંજલિ આપવા માટે હું અને મારા ધર્મપત્ની આવ્યા છે। તો આ અમારા કાકાને પરમાત્મા સદગતિ મળે, પરમધામ પામે એવી હું સદગુરુ વાલ્મીકી ભગવાનને પ્રાર્થના કરું છું। મિત્રો, कबीर साहेब एम कहे छे कि जब तुम आए जगत में जग से तुम रोय, ऐसी करनी कर चलो तुम हसे जग रोय। जे आ परिवार में जे खोट पड़ी छे नगीन भाई ने एमना परिवार ने ए हूँ सदगुरु परमात्मा ने प्रार्थना करूँ छू के आ खोट ने तू पूरजी मारा बाप। એટલે કબીર સાહેબ કહે છે કે જબ તુમ આए जगत में जग से तुम रोय, ऐसी करनी कर चलो तुम हसे जग रोय। આ જગતમાં જેટલા જન્મ લીધો છે એનું મોત નિશ્ચય છે, પરંતુ કે જેમ કાકા જેમ વિદેશ થયા છે અને આજે આપણા માનમાં આપણે બેઠા છીએ, ત્યારે હું દરેક લોકોને કહું છું કે જેના માં હોય, જેના બાપ હોય, જેના ભાઈ હોય, એક દિવસ આ નશ્વર દેહ છોડીને જવાના છે। પરંતુ નગીનભાઈ સાહેબ, દરેક લોકો સાંભળજો કે મારી વાલ્મીકી સમાજ ઉપર મને એટલો ગર્વ છે કે ના પૂછે વાત। હું મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ પર પણ કહું છું કે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં મારી વાલ્મીકી સમાજને મને ગર્વની વાત છે કે મહિપલસિંહ બાપુ છે। દરેક સમાજના લોકો વૃદ્ધાશ્રમમાં એમના મા બાપને મૂકે છે, પણ મારો વાલ્મીકી સમાજ એવો છે કે એક પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા, એટલે ગર્વની બાબત છે મારી વાલ્મીકી સમાજ માટે। દરેક સમાજના લોકોએ પોતાના મા બાપને મૂકે છે, પરંતુ આપણી વાલ્મીકી સમાજ એવો છે કે આજ દિન સુધી કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂકેલા। વાલ્મીકી સમાજને જોરદાર તાલીઓથી બતાવો મિત્રો। મારો સમાજ ગરીબ છે, મારો સમાજ સફાઈ કામદાર કરે છે, તો મારો સમાજ સત્ય પર લડે છે અને મારો સમાજ સત્ય છે મિત્રો। એટલે આ સરકાર સામે હું સતત સમાજનો અવાજ બની અને વારંવાર મારા સફાઈ કામદારો માટે, મારો સફાઈ કામદાર સવારે આ દેશને સાફ રાખે છે। આ મારો સમાજ બેસતું વર્ષ હોય તો મારી બેન દીકરીઓ સવારે સફાઈ કરવા જાય છે ને લોકો સારા કપડા પહેરી અને બેસતું વર્ષ તો બધાને મળવા જાય છે। એ દિવસ મારો સફાઈ કામદાર આ દેશને પૂજા કરી રહ્યો છે। મારો સફાઈ કામદાર અત્યારે ગટરની અંદર મોત થાય છે, એનો અવાજ બની વારંવાર હું સરકારને વિનંતી કરવા જઈ રહ્યો છું। વચ્ચે 2-3 દંડવત યાત્રા કરી હતી, લગભગ 50 થી 60 વાર મારી ધરપકડ પણ થઈ હતી, મારા મિસિસની પણ ધરપકડ થઈ હતી। એક વખત મારા મિસિસને પણ મોઢામાંથી ખૂન નીકળી ગયું હતું। દંડવત યાત્રા કરી, મારા લોહીથી આવેદન પત્ર લખવામાં આવ્યું, મારા શરીર ઉપર અમે અગ્નિ પણ લગાવી છે, પરંતુ મેં સંકલ્પ કર્યો છે કે જેમ મગનદાસ સાહેબે કીધું છે કે દેશ દોરી થઈને ફરતો બનવું નહીં તો સમાજનું એ 100 થી બમણું જીવે જીવતર શું કામનું છે। જેના કારણે સમાજ નથી, જેના કારણે પરિવાર નથી, તેના કારણે કુટુંબ નથી, એનું જીવન દુંગ છે। પરંતુ જેના કારણે કુટુંબ છે, જેના કારણે પરિવાર છે, જેના કારણે સમાજ છે, એના કારણે બધું છે મિત્રો। અકબર બાદશાહ જેવા એમના કારણે લાખો ધન હતું, કરોડપતિ હતા, તેમ છતાંય હાથમાં કશું નથી આવવાનું। એટલે મિત્રો, હું દરેકને સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કાકાનો પ્રસંગ છે એટલે બેન દીકરીઓને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું, યુવાનોને પણ વિનંતી કરું છું કે તમે
સારું જમતા હોય તો મીઠા મરચાનું જમજો, પણ તમારા મા બાપને કદાપી દુઃખ ના આપજો મિત્રો. ગમે જેવા તમારા મા બાપને તકલીફ ના આપજો. પછી તમે મર્યા પછી કાશીમાં જશો, કૈલાસમાં જશો, મોટા મોટા કાર્યક્રમ કરશો, એ કશું કામનું નથી મિત્રો. જીવતા તમે મા બાપની સેવા કરી લો, એ તમારું મોક્ષ છે. એટલે માનવ તેરા ગુણ બળા માસ ના આવે કામ. એટલે મિત્રો જીવતા જ તમારે મોક્ષ કરવાનું છે. અમુક લોકો કાશી જાય છે, કૈલાસ જાય છે, મથુરા જાય છે, એ કશા કામનું નથી મિત્રો. મા બાપની સેવા કરી લો, પરિવારની સેવા કરી લો, ગરીબ લોકોની સેવા કરી લો, એ જ તમારું મોક્ષ ધામ છે મિત્રો. કબીર સાહેબ એવું બીજું કહે છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, જો પથ્થર ના પૂજે, જો ભગવાન મળે તો મેં પૂજું પહાડ. મિત્રો મા બાપને અને બાપને તમે સેવન કરી લો. અત્યારે તો એવું સ્ટેજ ચાલી રહ્યો છે કે તરત લગ્ન થાય એટલે તરત જ જુદું નીકળી જવાનું. ઓમાં કેટલા લોકો એવા છે કે જુદા નીકળી જાય એવા. જો અમારા હાથ ભાઈ ઓગરી ઉધી લીધી દીધા. અત્યારે પણ એક આપણે મેં સોશિયલ મીડિયામાં નગીનભાઈ સાહેબ સોશિયલ મીડિયામાં જોયું હતું કે લગભગ 7 પરિવાર છે, એ સાથે સાથ એક જ ઓલ્લામાં જમે છે મિત્રો. એવો પણ પરિવાર છે. એટલે જ્યાં સમ છે ત્યાં પરમાત્મા છે. એટલે જુદા તો ને કરવું જ પડશે, સમયના મર્યાદા છે, પરંતુ કદાપી મા બાપને તમે છોડજો ના મિત્રો. એટલે આજના તબક્કામાં જે મને બોલવાની તક આપી છે એ બદલ આ પરિવારનો હું ઋણી છું. અને સમાજને એક વ્યસન મુક્તની વાત કરવા જઈ રહ્યો છું. અને એક બીજી મેં મારા આશ્રમમાં પણ લખ્યું છે, आधी रोटी खाएंगे हम बच्चे को हम पढ़ाएंगे, आधी रोटी खाएंगे हम बच्चे को हम पढ़ाएंगे. ગુજરાતમાં હું વિધાનસભામાં જાઉં છું, કોઈ આઈએસ અધિકારી નથી, કોઈ કલેક્ટર નથી, કોઈ સચિવ નથી. તેના કારણે આપણા પ્રશ્નો રૂધાઈ રહ્યા છે. એટલે આવનાર સમયમાં આ જે બાળકો દેખાઈ રહ્યા છે ગુજરાતમાં, એમને હું કલેક્ટર જોવા માંગુ છું. એટલે એમના પરિવારને કહું છું કે તમે સારા કપડાં પહેરતા હોય તો લારીના કપડાં પહેરજો, સારું ભોજન જમતા હોય તો તમે મરચું ને રોટલો ખાજો, પરંતુ એ પૈસા બચાવી અને મારા બાળકોના ભણતરમાં, એજ્યુકેશનમાં જો વાપરશો, એ જ બાળક કલેક્ટર થશે, આઈએસ અધિકારી થશે, તો સમાજનું નામ રોશન કરશે મિત્રો. એટલે વાલીઓ જોડે મારી વિનંતી છે કે તમે ગમે તે કરો, તમારા બાળકને ભણાવો. મારા જીવતા સમાજમાં અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં કોઈ પણ જિલ્લાની અંદર 33 જિલ્લાની અંદર એક પણ જો કલેક્ટર બને મારા જીવતે, તો હું માલપુરની અંદર ભવ્ય મારા બાળકનું જે લગ્ન કર્યો તો એ વળઘોડો નહીં, એનાથી વિશેષ વળઘોડો કાઢી અને કલેક્ટરનું આપણે સન્માન કરશું. વાલ્મીકી સમાજનો કોઈ પણ એક પણ બેન દીકરી કે જો કલેક્ટર બને તેવું હું સ્વાગત માલપુરમાં કરે, આજથી હું વચન આપું છું. અને મારી સાસરીમાંથી જો ખરેખર કોઈ કલેક્ટર બને, આઈએસ અધિકારી બને, તો હું તાબાના પથ્થરથી વાલ્મીકી આશ્રમમાં પણ હું લખીશ. એટલે મારી વિનંતી છે. અને સાથે સાથે સમાજને પણ બે હાથ જોડીને વિનંતી કરું કે વડીલો, તમે નશો કરતા હોય તો નશો છોડી દેજો, પરંતુ બાળકોના દેખતા કોઈ બીડી તમાકુ ના પીજો મિત્રો. તમે નશો કરતા હોય આનો વાંધો નથી, પણ નાના બાળકોના દેખતે બીડી ના પીવી જોઈએ, તમાકુ ના ખાવું જોઈએ, સિગરેટ ના પીવી જોઈએ, દારૂ ના પીવું જોઈએ. એ સંસ્કાર જો બાળકોનો આવશે તો બાળકોનું ભવિષ્ય ખતમ છે. એટલે અંગારે વગડો ભરે, કપૂતે ભરે કુર, દારૂ થકી આ દુનિયા ભરે છે, એના ઘરમાં બને છે દૂર. એટલે નાની ઉંમરમાં બેન દીકરીઓ વિધવા ના બને. એટલે મારી સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે વ્યસન મુક્ત એનું જીવન મુક્ત. તો આટલી મારી વાતને હું ટૂંકાવું છું. હજુ હું કલાક પ્રવચન આપી શકું છું, પણ હવે કલાકારો આવ્યા છે એટલે કલાકારો આવે અને મારી વાણીને હું વિરામ આપું છું. ને 10મા મહિનાની અંદર
ભવ્ય કાર્યક્રમ વાલ્મીકી આશ્રમ ખાતે આપણે રાખ્યો છે, એટલે હું અત્યારથી જ અમારા કાકાશ્રીને નગીનભાઈ સાહેબશ્રીને કે હું તમારો સહપરિવાર મારા આશ્રમમાં આવે એવું હું જાહેર આમંત્રણ આપું છું ને દરેક લોકોએ વાલ્મીકી આશ્રમમાં દર્શને આવે એવી હું દરેકને વિનંતી કરું છું. જય ભીમ, જય વાલ્મીકી.